દાદાના પ્રવચન જ્યારે મારા હૃદયમાં વાગ્યા ત્યારે મને એટલું આત્મબળથી એમ થઈ ગયું કે ના હવે સત અને કાક છે. એટલે ત્યારથી મેં નિર્ણય અને મન મુકામ કરી અને ત્યારથી મેં દારૂ છોડ્યો. મારું ત્યાં બનાસકાંઠાની અંદર કાંકરેજ તાલુકાની અંદર પ્રથમ નંબર આવનારો હું છું, બરાબર. જ્યારે એ વ્યક્તિઓ બધા એમ કહેતા હતા કે આ વ્યક્તિ કે જીવનની અંદર ના સુધરે, એટલે મારું જોઈને 2-3 મહિના છે હું ખુદ અને હારે લઈને અહીં આવતો હતો. 14 થી 15 દણ હું ગાડી લઈને આવ્યો. જે વ્યક્તિ પીજ્યા છે પણ એની પરિસ્થિતિ એટલી નબળી છે કે જે ડેલીના 2-2 હજારની નોટો કમાતા હતા દાદાના પ્રતાપે, એવા ફોરમેનો હતા. અત્યારે 10-11નું પોનો લઈને બોલ્ટ ફિટ કરવા હતા એની જગ્યાએ 14-15નું પોનો લઈને એટલું મગજ કામ નથી કરતું વ્યક્તિ. એમ સીધો રસ્તો ચાલી લીધો અને 1000% કહો કે 2 મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવાપણી બંધ કરી દો ભલામણા. એટલે નાભીથી મૂકી દેવાનું છે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, એક અહીંયા ભાવિ ભક્તો ભોળાદ આવ્યા છે, જે સુરાપુરા ધામ ભોળાદમાં સાયકલ લઈને આવ્યા છે. તો આપણે પૂછીએ કયા ગામથી આવ્યા છે, એમનું નામ શું છે અને કેટલો સમય લાગ્યો અહીંયા એમને આવતા. આપણે એમની પાસેથી વાત જાણીશું. જય માતાજી, જય દાદા. જય માતાજી, જય દાદા. તમારું નામ શું અને કયા ગામથી આવ્યા છો? મનુભા મહેન્દ્રસિંહ વાઘેલા, થરા, બનાસકાંઠા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હું 11 મહિના પહેલાં દાદાએ મને જ્યારે લાવવામાં આવ્યો હતો ત્યારે બહુ મારી પરિસ્થિતિ નબળી અને દારૂના વ્યસનથી ઘરનાનું કોઈનું કીધું હું માનતો નહોતો. પણ જ્યારે મને રાતનો હોય લાવ્યો ને મંગળવારનો દિવસ, 1 તારીખ 8મો મહિનો અને પહેલો શ્રાવણ ને પૂનમનો દિવસ, દાદો 7 વાગે આરામે જતા રહ્યા હતા. પછી 7 વાગે મંગળવારની બીજી સભા ભરાણી હતી. એ સમય પછી જ્યારે દાદાના પ્રવચન જ્યારે મારા હૃદયમાં વાગ્યા ત્યારે મને એટલું આત્મબળથી એમ થઈ ગયું કે ના હવે સત અને કાક છે. એટલે ત્યારથી મેં નિર્ણય અને મન મુકામ કરી અને ત્યારથી મેં દારૂ છોડ્યો. આજ મારે આગળ બધી રીતે સારી અને બધી રીતે મૌન મર્યાદા, વેપારી લાઈનની અંદર બધી રીતે મૌન મર્યાદા અને બધી રીતે સારું છે દાદાના પ્રતાપ. ધંધા પાણી પણ સારા છે અને ધંધા પાણી પણ સારા છે. અને બીજું કે જે વ્યક્તિ મને બોલાવતા અને મારો વિશ્વાસ ના કરતા એ વ્યક્તિ પણ અત્યારે હાલે બાઈકું રસ્તામાં જતા હોય તો મને ઊભા રાખે. અને વચમે 3 મહિના પહેલાં 4થા મહિનાની 28 તારીખ આસપાસ દાદા મને સપનામાં આવ્યા. દાદાને મેં લક્ષ્ય કર્યો હતો કે હું હેડતો આવું, મારા મનની અંદર એમ છે કે હેડતો આવું. પણ મને એમ થઈ ગયું કે દાદા સાયકલ લઈને પોચ ટીપું તમારી કરવી છે. ભલે મહિનો, 1.5 મહિને, 2 મહિને, પણ 5 ટીપું કરવી છે. આજ હું દાદાના મંદિરે બીજી ટીપ કાલે સવારે રવિવારનો 6:30 થરાથી નીકળ્યો હતો. આજે 9 વાગે ભોળાદની અંદર પાકી ગયો હતો. ધજા બજા ચડાવી, પરિક્રમા કરી અને દાદાના દર્શન કર્યા. દાદાને લાઈવ જોયા, ત્યાં મળીને દર્શન કર્યા. બાકી આમ 14-15 દન આવ્યો પણ દાદાના લાઈવ દર્શનની પણ દ્રષ્ટિ કેન્દ્રિત મારી ઉપર થતી અને હૃદય ઉપર હું હાથ મિલાઈને દાદાને મનોમન વિનંતી કરતો હતો. આજે તમારે અહીંયા કેટલા કલાક લાગ્યા અને કેટલા કિલોમીટર છે? અમારે ત્યાંથી જે ભોળાદ ભાલ જે કહેવાય 125-27 આસપાસના અંદાજે છે. તમારા ગામથી ભોળાદ અહીંયા આવવાના કેટલા કિલોમીટર છે? 227 આસપાસ. બરાબર. અને તમને એક હું રિક્વેસ્ટ કરું છું, ઘણા ખરા એવું કહે છે કે ભોળાદ આવ્યા છે, અમારો દારૂ નથી છૂટ્યો, તો એની માટે તમે શું કહેશો? ના મેડમ, એવું નહીં. જે મને ખુદને વાપરે છે કે જ્યારે મારું ત્યાં બનાસકાંઠાની અંદર કાંકરેજ તાલુકાની અંદર પ્રથમ નંબર આવનારો હું છું, બરાબર. જ્યારે એ વ્યક્તિઓ બધા એમ કહેતા હતા કે આ વ્યક્તિ કે જીવનની અંદર ના સુધરે, એટલે મારું જોઈને 2-3 મહિના છે હું ખુદ અને હારે લઈને અહીં આવતો હતો. 14 થી 15 દણ હું ગાડી લઈને આવ્યો, બરાબર. એમે વ્યક્તિઓ અમુક સુધર્યા, અમુક પીવાનું ચાલુ, પણ મેં ખુદ નજરે મારી દ્રષ્ટિએ જોયું છે. એ વ્યક્તિને હું અત્યારે બોલાવતો અને તમે દારૂ પી જાય મારી ઓફિસ ઉપર તમે આવતા નહીં, મારા પાર્લર ઉપર. અને બીજું કે જે વ્યક્તિ પીજ્યા છે પણ એની પરિસ્થિતિ એટલી નબળી છે કે જે ડેલીના 2-2 હજારની નોટો કમાતા હતા દાદાના પ્રતાપે, એવા ફોરમેનો હતા. અત્યારે 10-11નું પોનો લઈને બોલ્ટ ફિટ કરવા હતા એની જગ્યાએ 14-15નું પોનો લઈને એટલું મગજ કામ નથી કરતું વ્યક્તિ. એમ એટલે દારૂ અહીંયા આવો તો છોડી જ દો, એવું તમે શું કહેવા માંગશો આ લોકોને? હું એવું કહેવા માગું છું કે બાપુના કહેવા પ્રમાણે તમે રહેશો તો તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય. બાપુનો વિશ્વાસ છે, વિશ્વાસ તોડશો તો તમારી નબળી દશા આવશે. બાકી બાપુ ઉપર તમે શ્રદ્ધા રાખશો તો તમારું તારી મનોકામના પૂરી થશે.
અને જ્યારે જે તમે પાણી જે દાદાએ કીધું એ પ્રમાણે તમે પાણી પીછો અને વહેલી વિનંતી કરવાની 5 અગરબત્તીઓ કરી અને દાદાનું નામ લઈને નીકળશો ઘરે કે મને દાદા અળવી લાવીને અળવા મગજની અંદર વિચાર વાયુ ના આવવું જોઈએ. બસ અસ્તુ. તો મિત્રો આ ભાઈ અહીંયા એમણે એમની વ્યથા કીધી કે સૌ પ્રથમે અહીંયા આવ્યા હતા તો દારૂ છોડાવવા માટે આવ્યા હતા અને પછી એમને દાદા સપનામાં આવ્યા અને પછી એમને ઈચ્છા થઈ કે મારે સાયકલ લઈને આવવું છે. આજે સાયકલ લઈને આવ્યા છે પણ બીજી વખત આવ્યા છે. પહેલી વખત આવ્યા હતા ત્યારે દાદા કદાચ એમને મળ્યા નહોતા એટલા માટે રવિવારના દિવસે નીકળ્યા. એટલે સોમવારની રાત્રે અહીંયા દાદાના દર્શન થયા, દાદાની ધજા ચડાવી અને તમે જોઈ શકો છો એ ભાઈ અત્યારે સાયકલ લઈને અહીંયા દાદાના સાનિધ્યમાં ઊભા છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય દાદા. એ પોઝિશન તો જોજો જ્યારે પીને તેમ ઉકાળામાં હોતા હોય ત્યારે એની કરતાં આ ચોખ્ખી જગ્યામાં છો. અને આ જે કંઈ મહેનત કરું એ જગતનું કલ્યાણ થાય અને કંઈ ના થાય તો તમારો પરિવાર તો સાંજે તમને ગોતવા તો ના નીકળે હોય. કંઈ જોતું ન મારે ક્યારેય નહીં. અને એ તો જેના પાડોશમાં બંધાણી રહેતા હોય ને એને ખબર પડે કે એના રોટલા આરામ થઈ જાય. હજુ આવડા એમને વાળું કરવાનો ટાઈમ થાય તો આમને ખેલ નાખવાનો ટાઈમ થાય. હા, બાયું ચડાવે આમ પાછું. મને ઓળખો એમ કે ત્યાં 20 વર્ષે આ ધંધો કર્યો, હવે હું ઓળખાણ અપાય. એટલે જે કંઈ આ વ્યસનમાંથી અને દાદા જ બંધ કરાવો, હું નથી કરાવતો. આ જે કંઈ મનથી મૂક્યો છે 100 આવ્યા હોય તેમાંથી 5ને નાય બંધ થાય. જે કંઈ એમાં દાદાનું તપ ઘટી ગયું એવું નથી, પણ એ એમના બાપનું પૂરું કરવા આવ્યા છે. સમજાય? બાકી તમને કહી દેવી કે આ જ રસ્તો છે, સીધા હાલવા માંડો, તમારું ગામ આવી જશે. ભાઈ આડું અવળું ક્યાં જવાની જરૂર છે? એ તો આડા અવળા અહીંથી પાણી પીધા પછી થયા એને નથી થયું. સીધો રસ્તો ચાલી લીધો અને 1000% કહો કે 2 મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવા પણ બંધ કરી દો ભલામણા. એટલે નાભીથી મૂકી દેવાનું છે. એક ટ્રાય, કદાચ બીજી, ત્રીજી ટ્રાય તો લાઈન ઉપડી જાય ભલામણા. સમજાય? અને હું એ સ્વાર્થથી જ બંધ કરાવું હો. પા દારૂ બંધ થાય પા હું આપશો બો? હવે બોલો. હા, કંઈક તો બોલો ભલામણા, શું આપશો? હા, આશીર્વાદ. દારૂડિયાના આશીર્વાદ કેવો હોય? જે કંઈ કદાચ વ્યસનથી મુક્તિ થાય અને કદાચ 2-5 હજાર વ્યસનના માર્ગે રૂપિયા વાપરો છો એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો ભાઈ. અને પહેલાં પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે વાપરજો. અને પછી એમાંથી તમારું મન માને તો 200-500 રૂપિયા એક બાજુ કાઢજો અને ગામમાં પોતાની સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દેજો કે આને ભણવાની જે ફી થાય એ હું ભોગવી લઈ. એટલે આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ. કેમ કે નાનો માણા રહ્યો ને આનું બાવડું મોટો માણા ઝાલશે ને તો ગરીબી જતાં વાર નહીં લાગે.